નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના રજત જયંતિ એપિસોડના બીજા ભાગમાં આપનું સ્વાગત છે। રજત જયંતિ એપિસોડના પહેલા ભાગને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। ઘરનું સપનું સાકાર કરવા માંગતા લોકોએ આ એપિસોડને બહોળો પ્રતિસાદ આપ્યો છે। પણ ઘરનું ઘર થઈ ગયા બાદ એવો પણ વિચાર આવે કે હવે રોકાણ કરીને એક નવી પ્રોપર્ટી ઊભી કરીને એમાંથી ભાડાની આવક પણ આપણે ઊભી કરીએ, પણ એની સાથે આવકવેરાના પણ ઘણા બધા પાસા સંકળાયેલા છે। તો ભાડાની આવક અને કરવેરાનું આયોજન, એના વિશે આજના એપિસોડમાં વાત કરીશું। પણ એ પહેલા જોઈ લઈએ ટેક્સનું ટાઈમ મેનેજમેન્ટ। તો મુકેશભાઈ, ટેક્સના ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ। આપણે ગયા વખતે જ્યારે એપિસોડ કર્યો ત્યારે એક ફાઇનાન્શિયલ યર અલગ હતું, આજે ફાઇનાન્શિયલ યર બદલાઈ ગયું છે અને નવું વર્ષ શરૂ થયું છે। તો આ વખતે ટિપ્સ શું કહી શકાય? નવા વર્ષમાં જેમ આપણે તમે 2020 ની મેચ રમાતી હોય ને પહેલા જ બોલે છક્કો મારવાનું તમને મન થાય અને મારી શકો તો એ કેટલો ઉપયોગી પુરવાર થાય। આ વર્ષ દરમિયાન તમે કલમ 80C ના હેતુસર ડિડક્શનનો લાભ લેવા માટે આજે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓમાં રોકાણ કરવું હોય તો એમાં કોઈ નિશ્ચિત તારીખ નથી। ચાર્મી, તમે જ્યારે ઈચ્છો ત્યારે એમાં કરી શકો રોકાણ। આજે આપણે જાણીએ છીએ કે 7.1% કે સુકન્યા સમૃદ્ધિમાં 7.6% નું વ્યાજ PPF કે SSY માં મળતું હોય અને તમે જો 2.5-3% વ્યાજના દરે તમારા 1.5 લાખ રૂપિયાથી વધારે જો ખાલી સેવિંગ્સ બેંકના એકાઉન્ટમાં મૂકી રાખો, ઘણા લોકો તો છે ને વર્ષ પૂરું થાય ત્યારે જાગે, 5મી એપ્રિલ પહેલા જો તમે રોકાણ કરો તો એપ્રિલનું તમને આખા મહિનાનું વ્યાજ મળે, પ્લસ 12 મહિનાનું એ વ્યાજ। તો વાય નોટ? અને એ પણ એક exempt 100% exempt interest. So this is the advice for an opening sixer in the beginning of the new year. ઓકે, તો દર્શક મિત્રોને ગોલ્ડન એડવાઇસ મળી ગઈ છે નવા વર્ષની શરૂઆતમાં જ। અને હવે મુકેશભાઈ વાત કરીએ જે ભાડાની આવકથી કરવેરા આયોજન કરવાનું છે એને લઈને। ચાર્મી, તમે જેમ કહ્યું કે આજે તમારું પોતાનું ઘર તો તમે વસાવ્યું, પરંતુ ઘર અથવા તો જ્યારે ઘરની વાત કરીએ એટલે કે હાઉસ પ્રોપર્ટી, એમાં માત્ર રહેઠાણની જ મિલકત હોય એવું જરૂરી નથી। ઇટ કેન બી અ કમર્શિયલ પ્રોપર્ટી ઓલ્સો। હવે એમાં તમે રોકાણ કરીને ભાડાની આવકનું આયોજન કરો ત્યારે મકાન મિલકતનું જે રોકાણ છે એમાં રોકાણ કરવાના બેવડા લાભ છે। એક તો ભાડાની આવક, એના દ્વારા આવકવેરા આયોજન જેની આજે વિસ્તારથી આપણે વાત કરવાના છીએ, અને તે ઉપરાંત ચાર્મી મોટામાં મોટો ફાયદો કે તમે જે મકાન મિલકતમાં રોકાણ કરો છો એનું મૂલ્ય સતત વધતું રહેવાનું છે। દર્શક મિત્રો, તમે જાણો છો કે જમીન હોય, મકાન હોય, એનું મૂલ્ય સતત વધતું જ રહે છે અને એટલા માટે ભાડાની આવક ઉપરાંત તમને ભવિષ્યમાં સારો એવો મૂડી નફો મેળવવાની પણ તક રહે છે। અને રેન્ટલ ઇન્કમના પ્લાનિંગની વાત કરીએ ત્યારે આપણે દર્શક મિત્રોને કહેવું જોઈએ, ઘણા લોકો એમ માને છે કે ભાઈ ભાડાનું તો હું જે રીતના મને ઠીક લાગે એટલું આયોજન કરીને એટલા પર જ ટેક્સ ભરું, પણ એવું નથી ચાર્મી। જેમ આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું એમ હાઉસ પ્રોપર્ટીની અંદર નોશનલ ઇન્કમ છે, એટલે આજે એમ સમજો કે તમે કોઈ મકાન ભાડે આપ્યું, તમને વાસ્તવિક ભાડું જે મળતું હોય એના કરતા જો એનું વ્યાજબી ભાડું એટલે કે જેને આપણે ફેર રેન્ટલ વેલ્યુ કહીએ, એ જો તમને ખરેખર મળતા ભાડાથી વધારે હોય તો એવા કેસમાં એ વધારાની રકમને will be treated as your annual value. તમારે એના ઉપર ટેક્સ ભરવાની તૈયારી રાખવી પડે. That's number 1. Number 2, આજે ખાસ કરીને જે રિયલ એસ્ટેટ બિલ્ડર કે ડેવલપર છે એને માટે પણ એવી વિશેષ જોગવાઈઓ છે કે જે નોશનલ ઇન્કમ ની એમને પરિસ્થિતિનો સામનો કરવો પડે। પણ મુકેશભાઈ, આપણે જ્યારે ઘરની વાત કરી ત્યારે પણ વાત કરી હતી કે વાર્ષિક મૂલ્ય એનું ગણાય છે, તો આમાં જે ઘર તમે ભાડે આપો છો એનું વાર્ષિક મૂલ્ય કઈ રીતે ગણાય? તો વાર્ષિક મૂલ્ય ગણવા માટે સૌ પ્રથમ તો મેં કહ્યું એ પ્રમાણે આઈધર ધી એકચ્યુઅલ રેન્ટ, તમને ખરેખર મળેલું ભાડું, કે મળવા પાત્ર ફેર રેન્ટલ વેલ્યુ, બેમાંથી જે વધારે હોય એનો આંકડો લેવાનો। જો તમે મ્યુનિસિપલ ટેક્સ ભરવા માટે જવાબદાર હો, જો તમારો ટેનન્ટ ભરતો હોય
ભાડુઆત ભરતો હોય તો સવાલ નથી, પણ માલિક તરીકે તમારી ભરવાની જવાબદારી હોય તો એ પણ તમને બાદ મળે. આ ઉપરાંત તમને વાર્ષિક મૂલ્યની ગણતરીમાં જે બે મહત્વની બાબતોને રિડ્યુસ કરવામાં આવે છે. One is what is known as a vacancy allowance and another is unrealized rent. ઓકે, પણ મુકેશભાઈ, જ્યારે તમે ઘર ભાડે આપો અથવા તો કોઈ ભાડે લે ઘર, તો એ વખતે સિક્યોરિટી ડિપોઝિટ આપવામાં આવે છે. હવે એ સિક્યોરિટી ડિપોઝિટ ઘણીવાર હજારોમાં પણ હોય, ઘણીવાર લાખોમાં પણ હોય. તો એ સિક્યોરિટી ડિપોઝિટ પર જે તમે ઇન્ટરેસ્ટ લેતા નથી, પણ એને ઇન્કમ તરીકે ગણાય ખરી? મુંબઈમાં તો આજે મોટા અપાર્ટમેન્ટ્સ હોય ને એની કરોડો રૂપિયાની ડિપોઝિટ હોય છે. એ આજે માની લો કે તમને કોઈ 1 કરોડ રૂપિયાની ઇન્ટરેસ્ટ ફ્રીની ડિપોઝિટ આપી, તો એમ કે તમને વગર વ્યાજે આપી ડિપોઝિટ, એટલે એ એમ કે આ 1 કરોડ ઉપર તમે ધંધામાં લગાવી દીધી. એને 1 કરોડ ઉપર આજે એનું વોટ ઇઝ ધી ફેર ઇન્ટરેસ્ટ બેંક ડિપોઝિટના દરે ગણો તો કે ભાઈ 7%. તો 7%ના હિસાબે 7 લાખ રૂપિયા તમારી હાઉસ પ્રોપર્ટીની ઇન્કમમાં ભાડાની સાથે જોડી દે, ઉમેરી દે. તો આના ઉપર સારું એવું લિટિગેશન થયું. ફોર્ચ્યુનેટલી અત્યારે જે પરિસ્થિતિ છે, લગભગ તમામ હાઈકોર્ટોના ચુકાદાઓ કરદાતાની તરફેણમાં આવી ગયા છે અને એમાં સ્પષ્ટપણે એવું ઠરાવાયું છે કે તમને તમારા ભાડુઆત તરફથી આવી જે ઇન્ટરેસ્ટ ફ્રી ડિપોઝિટ મળી હોય સિક્યોરિટી ડિપોઝિટ તરીકે, તો એના ઉપર કોઈ પણ નોશનલ ઇન્ટરેસ્ટ ગણીને તમારી વ્યાજની કે ભાડાની આવક વધારી ન શકાય. પણ મુકેશભાઈ, ઘણીવાર એવું થાય કે ભાડું આપવા માટે, તમે ભાડે આપવા માટે ઘર તમે રાખ્યું છે, પણ કોઈ ભાડુઆત મળતો નથી. તો એવા સમયે પછી એ વખતનું ભાડું કઈ રીતે ગણાય, શું થાય, એના પર સવાલ આવે છે સુનિલભાઈ ભાયાણીનો. જો કરદાતાના રહેઠાણનું મકાન ભાડે ન આપી શકાયું હોય તેવા કેસમાં વેકન્સી અલાવન્સના ડિડક્શનનો લાભ કઈ રીતે લઈ શકાય તે બાબતનું માર્ગદર્શન આપશો જી. આ તમારા પ્રશ્નના જવાબ રૂપે જ 4મી સચિન તેંડુલકર યાદ આવી ગયા. કેમ? પણ વાત એવી બની કે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રાઇબ્યુનલે એક બહુ જ ઐતિહાસિક ચુકાદો જે આપ્યો એ સચિન તેંડુલકરના કેસમાં. તેંડુલકરના 2 એપાર્ટમેન્ટ્સ પૂનામાં હતા. હવે તમે કહ્યું એ પ્રમાણે એણે ભાડા માટેની એજન્સી પણ રોકી, પણ એને ભાડુઆત મળ્યા નહીં. 1 મહિના માટે મળ્યા અને પછી ભાડુઆત જતા રહ્યા. હવે પ્રશ્ન એવો ઉભો થયો કે જે તમે ફેર રેન્ટલ વેલ્યુ એની જે નોશનલ ઇન્કમ તરીકે ગણો, તો તેંડુલકરે કહ્યું કે મેં કેટલી બધી મહેનત કરી પણ મને કોઈ ભાડુઆત મળ્યો નહીં. તો આ કેસમાં જે આવકવેરાના કાયદાની જે કલમ 23 છે એની જોગવાઈ હેઠળ there is a provision for a vacancy allowance. એટલે ટ્રિબ્યુનલે એમ કહ્યું કે ભાઈ તમને એમ ચાલો આવકવેરા ખાતાના નિયમ અનુસાર તમે આજે એ એક એપાર્ટમેન્ટનું મહિને 1 લાખ રૂપિયા પ્રમાણે 12 લાખનું ભાડું ગણો છો. તમને 1 જ મહિના માટેનો ભાડુઆત મળ્યો ને 1 લાખ રૂપિયા ગણ્યા, પણ બાકીના 11 મહિના કોઈ ભાડુઆત મળ્યો નહીં, તો એ 11 મહિનાનું વેકન્સી અલાવન્સ તમને મળે. એટલે તમારે ટેક્સ 12 લાખ પર નહીં પરંતુ માત્ર 1 લાખ પર ભરવાનો. અને તેંડુલકરના કેસમાં તો એણે એમ કહ્યું કે મેં તો ખૂબ પ્રયત્ન કર્યા પણ મને કોઈ મળ્યું નહીં, તો હું શું કરું? તો ટ્રિબ્યુનલ કે ઓકે, તમારા કેસમાં 0 ગણો, બીકોઝ યુ હેવ મેડ યોર એફર્ટ્સ. એટલે સુનિલભાઈ, આપના પ્રશ્નનો જવાબ એ છે કે તમે જો મકાન તમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા પછી પણ ભાડે ન આપી શકો, તો એ નોશનલ રેન્ટ સામે તમે વેકન્સી અલાવન્સનું ડિડક્શન ચોક્કસપણે મેળવી શકો. ઓકે મુકેશભાઈ, આપણે વાત કરી કે મકાન ભાડે જઈ નથી રહ્યું, પણ ઘણીવાર એવું પણ બને કે તમે ભાડે આપ્યું છે પણ ભાડું વસૂલી નથી શકાતું. તો એવા કેસમાં શું થઈ શકે, એને લઈને સવાલ આવ્યો છે વિપુલ દોશીનો. ભાડે આપેલી મિલકતના કેસમાં ભાડું વસૂલ થઈ ન શક્યું હોય તો અનરિયલાઇઝ રેન્ટ માટે આવકવેરામાં કોઈ વિશેષ રાહતકારક જોગવાઈ છે? તો એક તરફ તો તમારી જે એન્યુઅલ વેલ્યુ છે ગણાય છે બેઝડ ઓન ધ ફેર રેન્ટલ વેલ્યુ, પણ વિપુલભાઈ તમને સબ્જેક્ટ ટુ સર્ટન ફુલફિલમેન્ટ ઓફ કન્ડિશન્સ અનરિયલાઇઝડ રેન્ટ માટેનું એડજસ્ટમેન્ટ અથવા તો ડિડક્શન બાદ મળે. એટલે કે એન્યુઅલ વેલ્યુમાંથી જે તમને ભાડું
તમને વસૂલાત થઈ નથી, અને એના માટેની જે કન્ડિશન્સ છે એ આવકવેરાના નિયમ 4 હેઠળ આપવામાં આવી છે. એમાં સૌથી પહેલા વાત એવી છે કે એ શુદ્ધ બુદ્ધિપૂર્વકનો વ્યવહાર, એટલે કે જેને બોનાફાઇડ ટ્રાન્ઝેક્શન, તમે સાંઠગાંઠમાં કોઈની પાસે તમે ભાડું ન લો અથવા અન્યથા વસૂલ કરી લો અને પછી એમ કહો કે મને ભાડાની વસૂલાત નથી થઈ, એ ન ચાલે. સો યુ હેવ ટુ પ્રોવાઇડ ધેટ ઇટ ઇઝ અ બોનાફાઇડ કેસ ઓફ અનરિયલાઇઝડ રેન્ટ. બીજું કે તમે ભાડાની વસૂલાત નથી થઈ તો એ માટેનું તમે શું પગલું લીધું છે, કારણ કે તમે પેલાને ચાલુ જ રાખો ત્યાં આગળ, નોટિસ પણ ના આપો, એની સામે કદાચ કોઈ કેસ કરવાની કાર્યવાહી પણ ન કરો, અને તમે કહો કે ભાઈ મને તો આ ડિડક્શન આપો, તો એ પણ ન મળે. એટલે યુ મસ્ટ હેવ ટેકન સમ એફર્ટ્સ. એટલે આ કન્ડિશન ફૂલફિલ થાય અને પછી તો ઓબ્વિયસલી એકવાર તમે આ ગાલખાત જેવું છે બેડ ડેટ્સ, કે એકવાર તમે ડિડક્શન લીધું પછીથી જો આવે તો તે વખતે તમારે આવક તરીકે ઓફર કરવાનું, પણ જ્યારે એ અનરિયલાઇઝડ રહે છે ત્યારે તમે એને ચોક્કસ તમારી એન્યુઅલ વેલ્યુમાંથી ડિડક્શન લઈ શકો. ઓકે, હવે મુકેશભાઈ, આપણે તો ઘર ભાડે આપી અથવા તો એ ન મળે ભાડુઆ તેવું બને, પણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ જ્યારે આટલા બધા બિલ્ડિંગ્સ બનાવે છે ત્યારે એવું બને કે કદાચ કોઈ વેચાયા વગરના બ્લોક્સ પડી રહે, તો એને લઈને શું જોગવાઈ છે? એને લઈને સવાલ આવે છે વિષ્ણુભાઈનો કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા કોઈ અનસોલ્ડ પ્રોપર્ટી ધારણ કરવામાં આવી હોય તો એની કોઈ કાલ્પનિક આવકની ગણતરી કરવાની કોઈ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે? આ એક માથાના દુખાવા સમાન પ્રશ્ન આવકવેરાના કાયદામાં, અને ખાસ કરીને આ છેલ્લા થોડાક વર્ષોથી, અર્લિયર પ્રોવિઝન વોઝ નોટ ધેર, પરંતુ આ છેલ્લા 4-5 વર્ષથી જે જોગવાઈ અમલમાં આવી એને કારણે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ પણ બિલ્ડર જે આજે સ્ટોક ઇન ટ્રેડ તરીકે હોલ્ડ કરે છે, પહેલા આના વિશે ઘણો વિવાદ ચાલતો હતો, ઘણા બધા ચુકાદાઓ કરદાતાની તરફેણમાં પણ આવ્યા, પણ એ ચુકાદાઓને ઓવરરૂલ કરતા એમણે પછી કાયદાકીય જોગવાઈ એવી કરી દીધી, શરૂઆતમાં 1 વર્ષનો નિયમ રાખ્યો અને પછી એમ કહ્યું કે જે વર્ષમાં તમે તમારા મકાનનું બાંધકામ, એટલે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ તમને મળ્યું હોય ને બાંધકામ પૂર્ણ થઈ ગયું હોય, એના અંતથી 2 વર્ષના સમયગાળામાં તમે જો એ સ્ટોક લિક્વિડેટ ન કરો, અનસોલ્ડ સ્ટોક તરીકે રહે, તો એ 2 વર્ષ પછી ફ્રોમ ધ 3rd year એની નોશનલ રેન્ટ ગણીને યુ વિલ હેવ ટુ પે. એટલે કાં તો તમે એકચ્યુઅલ એને ભાડે આપો, એનું વેચાણ કરી દો, કાં તો તમારે નોશનલ રેન્ટ તરીકે એની જવાબદારી અદા કરવી પડે. અલબત્ત એમાં એક ધ સિલ્વર લાઇનિંગ ઇઝ, વિષ્ણુભાઈને કહીએ કે જો કદાચ થોડોક સમય એમને ભાડવાત મળ્યો હોય અને પછી ન મળ્યો હોય તો વેકન્સી અલાવન્સનો લાભ એ ચોક્કસ લઈ શકે. ઓકે, હવે મુકેશભાઈ, આપણે જ્યારે ઘરની વાત કરી ત્યારે આપણે જોયું હતું કે 2 લાખ રૂપિયાનું જે વ્યાજ છે એ તમે એમાંથી બાદ લઈ શકો છો, તો આવું ભાડાના ઘરમાં પણ થઈ શકે કે કેમ? એને લઈને સવાલ આવે છે નિયતિબેન શાહનો. અંગત રહેઠાણ માટેના ઘરમાં રોકાણના હેતુસર લીધેલ હાઉસિંગ લોન સંબંધી કલમ 24 હેઠળ મહત્તમ રૂપિયા 2 લાખના વ્યાજની કપાત બાદ મળી શકે છે. શું આ મર્યાદા ભાડે આપેલ ઘરના કેસમાં પણ લાગુ પડે છે? થેન્ક યુ. જો કોઈ મકાન આજે તમે ભાડે આપેલ હોય, અથવા તો ચારમી એમ પણ બને કે તમારી પાસે 2 થી વધારે અંગત રહેઠાણ માટેના ઘર છે, તો જે 2 થી વધુ એટલે કે 3જી, 4થું, 5મું ઘર હોય ને, એ તમારું તમે ભાડે ન આપ્યું હોય તો પણ ભાડે આપેલ છે એમ એને ગણી લેવામાં આવે છે. તો એ કેસમાં પણ તમને આ જ નિયમનો લાભ મળે. અને આ જે લેટ આઉટ પ્રોપર્ટી હોય છે, તો નિયતિબેન, એમાં there is no restriction in regard to the ceiling for the interest that you pay. એટલે કે આજે એમ સમજો કે તમને 5 લાખ રૂપિયાનું ભાડું મળે છે, પણ એની સામે તમે 50 લાખ રૂપિયાની જો લોન લીધી હોય અને તમે આજે સપોઝ 6 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવો છો, તો એ 5 લાખ રૂપિયાના ભાડા સામે તમને 6 લાખ રૂપિયાનું પણ વ્યાજ બાદ મળી શકે. એટલે વ્યાજ કેટલું બાદ મળે એના માટેની કોઈ સીલિંગ લિમિટ નથી. ધેટ ઇઝ ધી બિગ એડવાન્ટેજ. ભાડાની આવક અને કરવેરા આયોજન, આની હજુ કેટલીક વાત કરવાની છે, પણ રોકાઈએ એક બ્રેક માટે.
મુકેશભાઈ, અત્યાર સુધી આપણે વાત કરી કે ભાડાની જે આવક થાય પણ જો લોસ જાય ભાડે આપેલી મિલકતમાં અથવા તો મકાનમાં, તો એને લઈને શું જોગવાઈ છે? એના પર એક સવાલ આવે છે અંકિત નિકુંભનો. મકાન મિલકતમાંથી આવકના શીર્ષક હેઠળ નુકસાન ઉદ્ભવે તો તેને અન્ય શીર્ષકની આવક સામે સેટ ઓફ કરી શકાય ખરું? તેની વિશે થોડી વિગત આપવા વિનંતી. ખાસ કરીને જો અંગત રહેઠાણ માટેનું મકાન હોય તો એક તો દરેક મકાનમાં 0 વેલ્યુ ગણાતી હોય છે અને 2 લાખ રૂપિયા સુધીનું તમને વ્યાજ ચારમી બાદ મળે. એટલે 2 લાખ રૂપિયા જે છે એ તો દરેક જણને જે પણ પોતાની સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય, આપણે જ્યારે કહીએ કે બાદ મળે છે એટલે ઇટ ઇઝ અ ડેફિસિટ વિચ યુ કેન સેટ ઓફ અગેન્સ્ટ યોર અધર ઇન્કમ, એનો લાભ મળે. પણ લેટ આઉટ પ્રોપર્ટી છે એની અંદર પણ જો તમને માની લો કે લેટ મી ગીવ એકચ્યુઅલ એક્ઝામ્પલ કે માની લો કે તમે 1 કરોડ રૂપિયાની લોન લીધી છે અને 8% હિસાબે તમે 8 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવો છો. તમને આજે ભાડાની આવક થાય છે 10 લાખ રૂપિયાની. હવે આ 10 લાખ સામે એમ સમજો કે મ્યુનિસિપલ ટેક્સ તો તમારો ભાડવા જ ચૂકવે છે એટલે એ ડિડક્શન લેવાની જરૂર નથી પડતી. પણ એ 10 લાખ સામે એક તો તમને 30% પ્રમાણે આપણે જાણીએ છીએ કે સ્ટેન્ડર્ડ ડિડક્શન મળે છે દરેકને, એટલે 3 લાખ એ બાદ મળે, એટલે બાકી રહ્યા 7 લાખ. એ 7 લાખ સામે તમારા બીજા 8 લાખ રૂપિયાનું વ્યાજ બાદ મળે, એટલે રહ્યો 1 લાખ રૂપિયા. એ 1 લાખ રૂપિયાનો જે તમારો લોસ છે એ સેટ ઓફ થાય તમારી બીજી ઇન્કમ સામે. ઓકે. હવે આના સંદર્ભમાં ચારમી આપણે દર્શક મિત્રોને ખાસ યાદ કરાવીએ, અને ભાઈ અંકિત તારે પણ ખ્યાલમાં રાખવાનું છે કે અગાઉ તો ગમે તેટલું નુકસાન હોય કે ડેફિસિટ હોય તમે તમારી અન્ય આવક સામે સેટ ઓફ કરી શકતા હતા. પરંતુ હવે જે એક રિસ્ટ્રિક્શન લાવવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી, તે મુજબ જો તમારું 2 લાખ રૂપિયાથી વધારે મકાન મિલકતના શીર્ષક હેઠળ નુકસાન થતું હોય કે ડેફિસિટ થતી હોય તો તમે 2 લાખ રૂપિયા તમારી બીજી આવક સામે, પગારની આવક હોય, ધંધા વ્યવસાયની હોય, એની સામે તમે સેટ ઓફ કરી શકો છો. અને 2 લાખથી વધારાની જે રકમ હોય તો ચારમી એને આપણે કેરી ફોરવર્ડ કરવી પડે. ઓકે. અને પછીના કોઈ વર્ષની તમારી જે મકાન મિલકતની આવક હોય એની સામે તમે સેટ ઓફ કરી શકો છો. અને આવી રીતે જે આગળ ખેંચવાની તમને જે વિશેષ લાભની જોગવાઈ કરવામાં આવી છે એ મેક્સિમમ તમે 8 years એટલે કે 8 વર્ષ સુધી કરી શકો છો, એ તમારે ખ્યાલમાં રાખવાનું. ઓકે. હવે મુકેશભાઈ, ભાડાની આવક વિશે આપણે આટલી બધી વાત કરી છે, પણ રવિશાબેનનો એક સવાલ છે કે ભાડાની આવકનું આયોજન કઈ રીતે કરવું? આવકવેરા આયોજનના દ્રષ્ટિકોણથી ભાડાની આવકનું આયોજન કેવી રીતે લાભદાયી બની શકે તેની સરળ સમજ પ્રેક્ટિકલ કેસ સ્ટડી દ્વારા આપી શકો? 30%નું સ્ટેન્ડર્ડ ડિડક્શન તમે મેળવી શકો છો. એટલે 30%નું સ્ટેન્ડર્ડ ડિડક્શન થાય એટલે જે તમારો આજે જે ટેક્સનો રેટ છે, તમે 30%ના બ્રેકેટમાં આવતા હો તો પણ સીધા તમને એ 30% બીજા બાદ મળી જાય. એટલે વોટ ઇઝ યોર ઇફેક્ટિવ ટેક્સ રેટ? ઓનલી 21%, કારણ કે 9% તો તમારું સ્ટેન્ડર્ડ ડિડક્શનમાં જ જતું રહે. એની સાથે સાથે તમે તમારા એકચ્યુઅલ જેને આપણે કહીએ ઇન્ટરેસ્ટ તમે પે કરો છો એ તમને બાદ મળે છે. એમાં તમારે એક જ લિમિટેશન છે કે જો બધું બાદ કર્યા પછી જે ડેફિસિટ રહેતી હોય જો 2 લાખ રૂપિયાથી વધારે રહે તો તમારે 2 લાખ સુધી જ તમે અન્ય આવક સામે સેટ ઓફ કરી શકો છો અને તમારે બાકી કેરી ફોરવર્ડ કરવી પડે. પણ ભાડાની આવક એટલે વર્ચ્યુઅલી તમારી જે પ્રોપર્ટી છે, જો તમે એને પ્રોપરલી રેન્ટ સાથે આયોજન કરી શકતા હો દર્શક મિત્રો, તો એ તમારી ભાડાની આવકમાંથી તમે જે લોનનું વ્યાજ છે એ તમારું પૂરેપૂરું ચૂકવાઈ જાય. 30%ના સ્ટેન્ડર્ડ ડિડક્શનનો તમને બફરનો ફાયદો મળી જાય અને તમે પ્રેક્ટિકલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ you can create an independent asset. એટલે આવું સુંદર આયોજન આપણે ચારમી આનાથી થઈ શકે. 2 એપિસોડમાં આપણે ઘરનું ઘર
અને ભાડાની આવક બંનેનું આયોજન કઈ રીતે કરવું અને એનાથી આવકવેરાની બચત કઈ રીતે કરવી એ બધા વિશે વાત કરી છે. આ સિવાય પણ તમને ટેક્સને લગતા કોઈ પણ સવાલ હોય અથવા તો કોઈ પણ મૂંઝવણ સતાવતી હોય તો એ સવાલો તમે અમને લખીને મોકલી શકો છો, તમે ઈમેલ દ્વારા મોકલી શકો છો અથવા તો વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને પણ તમે આ સવાલો અમને મોકલી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.